હનુમાન ચાલીસા સાંભળીએ ત્યારે આપણે સારું કેમ લાગે છે? તો ઋષિમુનિઓ જે પણ વસ્તુઓ બનાવી છે, મંત્ર, શ્લોક, હનુમાન ચાલીસા, ભજન, કીર્તન, દોહા, ભગવદ્ ગીતા, બધું એક રિધમ ફોર્મમાં છે જે આપણે ગાઈ શકીએ છીએ. આપણા મગજના બે ભાગ હોય છે, રાઈટ હેમિસ્ફિયર અને લેફ્ટ હેમિસ્ફિયર. ગીતને આપણું મગજ ગીતને અલગ પ્રોસેસ કરે અને શબ્દોને અલગ પ્રોસેસ કરે. જ્યારે ગીત સાંભળીએ ત્યારે આપણે લિરિક્સને અલગ કરી શકીએ અને ટ્યુન હોય એની ધૂન એને અલગ કરી શકીએ. એટલે જ્યારે હનુમાન ચાલીસા કે કોઈ શ્લોક, ભગવદ્ ગીતા, કીર્તન સાંભળીએ ત્યારે એની એક એવી સંસ્કૃતની પેટર્ન છે કે જ્યારે એમની ટ્યુન હોય, ધૂન એ એક થઈ જાય ત્યારે આ રાઈટ મગજ અને લેફ્ટ મગજ બંને એકસાથે કામ કરે. એટલે બંને એક પોલારિટીમાં એક ધ્રુવતામાં કામ કરે. એટલે બંને એક થઈ જાય છે, રાઈટ એટલે હેમિસ્ફિયર અને લેફ્ટ હેમિસ્ફિયર. મેડિટેશનમાં પણ એવું જ હોય છે. એટલા માટે જ્યારે પણ આપણે હનુમાન ચાલીસા, શ્લોક, ભગવદ્ ગીતા ગાઈએ છીએ ત્યારે આપણે સારું લાગે છે. થેન્ક યુ.